વડોદરા શહેરના હણી લેક ઝોન દુર્ઘટના મામલે વધુ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। વડોદરા શહેરના હણી લેક ઝોન દુર્ઘટના મામલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસની કાર્યવાહી અંગે વિગત આપવા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને ઝોન 4એ મીડિયાની માહિતી આપી હતી, જેમાં વધુ 4 આરોપીઓ નિલેશ જૈન, જતીન દોશી, તેજલ દોશી અને નેહા દોશીની અટકાયત કરવામાં આવી છે। આ તમામ લોકો 5% ભાગીદાર હતા, જેમાં નિલેશ જૈને પોલીસ વટામણ પાસેથી ઝડપી પાડ્યો હતો। હાલ આ આરોપીઓને આશરો આપનારની તપાસ ચાલી રહી છે। સાથે જ પરેશ શાહના પરિવારની શોધખોળમાં ગુજરાત બહાર 2 ટીમ કામે લાગી છે। હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય 4 આરોપીને અટક કરવામાં આવેલા છે। આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય 3 આરોપી જે છે જતીન કુમાર દોશી, તેજલબેન આશીષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી, આ 3ને પણ અટક કરવામાં આવેલા છે। જે જતીન કુમાર દોશી છે એ 5% ભાગીદાર છે, તેજલબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ 5%ના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું। અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો। એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા હતા આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી। આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રીસ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।